હવે ચીનમાં એસસીઓની મિટિંગ યોજાય, જ્યાં એક જ ફ્રેમમાં પીએમ મોદી, જિનપિંગ અને પુતિન સાથે જોવા મળ્યા. વળી દુનિયાભરના લોકોએ એની નોંધ પણ લીધી. વળી ટ્રમ્પે તો કેનેડા, મેક્સિકો અને જાપાન સહિત અનેક દેશોને નારાજ કર્યા છે. એટલે કે તેમને તો કોઈ દોસ્ત જ નથી. બીજી તરફ પીએમ મોદીના મિત્રોની મંડળીનો વિસ્તાર થવા લાગ્યો, જેમાં જિનપિંગ સામેલ થઈ ગયા. એ જોઈને ટ્રમ્પ દુઃખી થઈ ગયા. તેઓ પીએમ મોદીને મિસ કરવા લાગ્યા. હવે બંને જૂના દોસ્ત દ્વારા સમાધાન કરવાની કોશિશ થઈ રહી છે. સંબંધોમાં એટલી બધી કડવાશ આવી ગઈ છે કે એ દૂર થતાં સમય લાગે. જોકે શરૂઆત તો કરવી જ પડે. ટ્રમ્પે જ એની શરૂઆત કરી. તેઓ સતત કોઈને કોઈ બહાને પીએમ મોદીને યાદ કરતા રહે છે. તેમણે શુક્રવારે એક પોસ્ટમાં લખ્યું હતું કે એમ લાગે છે કે આપણે ભારત અને રશિયાને સૌથી રહસ્યમય અને ભયાનક ચીનના હાથે ગુમાવી દીધા છે. ઈશ્વર કરે કે લાંબા ભવિષ્ય સુધી તેમનો સાથ રહે અને તેઓ સાથે મળીને સમૃદ્ધ થાય. ટ્રમ્પે કટાક્ષના સ્વરૂપમાં સમૃદ્ધ થવાની વાત કરી છે. અહીં ટ્રમ્પને તેમની એક ગંભીર ભૂલ સમજાઈ છે. તેમને સમજાયું છે કે તેમણે ભારત પર આકરા ટેરિફ લગાવીને તેમના દુશ્મન ચીનને જ મજબૂત કર્યું છે. અમેરિકા માટે ભારત કે રશિયા ખાસ દુશ્મન નથી, બલકે મુખ્ય દુશ્મન તો ચીન જ છે. જીડીપીના મામલે રશિયા તો છેક 11મા નંબરે છે. અમેરિકા અને રશિયાની વચ્ચે કોઈ મુકાબલો જ નથી. ટ્રમ્પ માટે વેપાર મહત્વનો છે, જેમાં સૌથી મોટો પડકાર તો ચીન તરફથી છે. અમેરિકા અને ચીનની જીડીપી વચ્ચે લગભગ $10 ટ્રિલિયન જ ફરક છે. એટલે કે વેપારના મામલે અમેરિકાને માત્ર ચીન જ ટક્કર આપી શકે છે. ભારત અને રશિયાને ચીનની નજીક લાવીને ટ્રમ્પ વસવસો અનુભવી રહ્યા છે. તેમને સમજાતું નથી કે હવે ચીનથી ભારત અને રશિયાને અલગ કેવી રીતે પાડવા. હકીકતમાં અમેરિકાના અનેક નિષ્ણાતોએ આવી સ્થિતિથી ટ્રમ્પને ચેતવ્યા હતા, પરંતુ ટ્રમ્પ તો કોઈનું સાંભળતા જ નહોતા. હવે તેઓ સમાધાન કરવાના મૂડમાં છે. તમે તેમને સાંભળો. I always will. I'll always be friends with Modi. He's great prime minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી ગ્રેટ છે, તેઓ હંમેશા દોસ્ત રહેશે. ટ્રમ્પે સંબંધો સુધારવાની કોશિશ કરી, એટલે પીએમ મોદીએ પણ એનો જવાબ આપ્યો.